ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। ગુજરાત રાજ્યમાં લોક અદાલતના આયોજન બાદ એક મહત્વપૂર્ણ નિર્ણય। લોક અદાલતની ભવ્ય સફળતા બાદ ગુજરાતના ચીફ જસ્ટિસનો નિર્ણય। રાજ્યમાં દર મહિને સ્પેશિયલ લોક અદાલતનું આયોજન કરાશે તેવું ચીફ જસ્ટિસનું કહેવું છે। લોક અદાલતના માધ્યમથી અનેક કેસોનું સુખદ નિરાકરણ થયું છે। દાંપત્ય જીવનની તકરારો, ચેક પરતને લગતી ફોજદારી તકરારોનું સુખદ સમાધાન। શનિવારે યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં રાજ્યમાં ખૂબ મોટી કામગીરી થઈ છે। 3.66 લાખ કેસમાં મૂકવામાં આવ્યા। 2.46 લાખ કેસોનો નિકાલ થયો છે। રાજ્યના 2.97 લાખ પ્રી લિટિગેશન કેસોનું પણ લોક અદાલતમાં સમાધાન। ઈ ચલણના 2.57 લાખ કેસોનું સમાધાન। 15.23 કરોડની વસૂલાત। રાજ્યભરની અદાલતોના દાંપત્ય જીવનને લગતા 3840 કેસોનો પણ અંત। 10 વર્ષ જૂના 1527 કેસોનો સુખદ નિકાલ થયો છે। સંવાદદાતા રોનક વર્મા વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, બિલકુલથી નેશનલ જે લીગલ સર્વિસ ઓથોરિટી છે તેમના તરફથી દેશભરમાં જે લોક અદાલત છે તેમનું આયોજન કરવા માટે કહેવામાં આવ્યું છે, જેમાં ગઈકાલે જે વર્ષની ત્રીજી લોક અદાલત છે તેનું આયોજન કરાયું હતું। તેમાં ગુજરાત રાજ્યમાં અભૂતપૂર્વ સફળતા મળી છે। તેને જોતા ગુજરાત રાજ્યના મુખ્ય ન્યાયાધીશ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હવે રાજ્યમાં પ્રતિ માસ આ પ્રકારે સ્પેશિયલ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે, જેમાં અનેક કેસો છે, જુદી જુદી તકરારો છે, દાંપત્ય જીવનને લગતી તકરારો છે, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, ચેકને પરતને લગતી જે પણ ગુનાઓ હોય તેને સંબંધિત લઈને ગુનાઓમાં હવે જે સમાધાન થકી આગળ વધવા માટે આ પ્રકારનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। ચોક્કસથી જે પ્રકારે વર્ષો વર્ષ સુધી કોર્ટમાં જે કેસોનું ભારણ વધતું જાય છે, આ પ્રકારના નિર્ણયથી જે કેસોનું ભારણ છે તેમાં ઘટાડો આવશે અને જે પ્રકારે ન્યાયની દિશામાં સતત જે કાર્યવાહી છે તે આગળ વધશે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે દર મહિને લોક અદાલતનું આયોજન થશે, કેમ કે લોક અદાલતમાં અનેક જેવા કેસીસ છે જેનું સુખદ નિરાકરણ આવ્યું છે। 10 વર્ષ જૂના 1527 કેસોનું સુખદ નિકાલ આવ્યું છે। ઈ ચલણના 2.57 લાખ કેસોનું સમાધાન થયું છે।